હે ગાઈસ, ગુડ મોર્નિંગ. મારા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમને એમ કેમ લાગે કે હું બસમાં જાઉં? હું બસમાં એવા હતું જેમ કે આજે હું જાઉં છું મારા મામાના ઘરે. એમાં શું શું ધમાલ કરીએ, શું શું મજા કરીએ તે પણ હું તમને દેખાડું છું. હું દ્વારકા જાઉં છું. આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આ વિડીયોને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ચાલો આપણે જઈએ દ્વારકા. અને આ વિડીયો હું થોડુંક બોલવાનું ઓછું રાખીશ, કેમ કે મને મજા નથી તેમાં હું બોલી શકતો નથી. આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ને તમે છેલ્લે સુધી જો. તો તમને આ વિડીયો મજા આવે છે, હું ક્યાં ક્યાં વિગત એ પણ તમને કહેવામાં મદદ કરીશ. ચાલો આ વિડીયો તમે છેલ્લે સુધી જો. તો ચાલો આપણે હર્ષદના ચેકપોસ્ટ સુધી આપણે પૂગી ગયા છે. તો હર્ષદના ચેકપોસ્ટ પછી ડાયરેક્ટ હર્ષદ આવે તો આપણે હર્ષદી માના દર્શન પણ કરશું. અને ત્યાં હર્ષદ આપણે 2-3 મિનિટનો સ્ટોપ હોય તેમાં આપણે ઉતરવાની મનાઈ હોય છે. તે માટે હું તમને બસમાંથી જ હર્ષદી માના દર્શન કરાવીશ. અને પછી આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચાલો હર્ષદ પૂગી આવ્યા છે. તો આપણે હર્ષદ અત્યારે પૂગી ગયા છે. તો ચાલો આપણે છેટેથી તમને બસમાંથી જ હર્ષદી માના દર્શન તમને કરાવું છું. ચાલો તો તમે હર્ષદી માના દર્શન તમે છેટેથી કરી લ્યો. તો હવે આપણે હર્ષદથી નીકળી ગયા છે. તો તમે હર્ષદની તો મજા લીધી, હવે તમે રસ્તાનો પણ મજા લો. આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે રસ્તાની મજા લો. તો ચાલો આપણે પૂગવા આવ્યા છે દ્વારકા. દ્વારકા આપણે હવે પૂગી ગયે છે ને દ્વારકાની ટ્રાફિક જો અમે 2 કલાક થયા દ્વારકાની ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. નીકળે એમ નથી. તો હવે હું મારા નાનીના ઘરે પૂગી ગયો છે. પૂગી ગયો છે. આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો હવે આપણે બહાર રમવા જઈએ. બહાર હિંચકો પણ છે, તેમાં આપણે હિંચકામાં પણ થોડીક વાર રમશું. ચાલો આપણે હિંચકામાં તો હિંચકી લીધું, પણ હવે જવાનું છે અમારે ગોમતી કાંઠે. આ છે ભાઈ બીચ. ચાલો આપણે હવે ગોમતી કાંઠે નીકળવા માટે નીકળી ગયા છે. તો ગોમતી કાંઠે આપણે પૂગીને હવે આપણે મળશું. તો હવે આપણે ગોમતી કાંઠે પૂગી ગયા છે. તમે ગોમતી કાંઠાનો વ્યૂ જોવો. તમને આ વિડીયો કરે તો સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરજો.
તો તમે હવે માછલીનો પણ તમે માછલીઓ કેટલી છે એ તો બધી જોઉં તમે. તો ચાલો હવે આપણે નાખીએ માછલીને લોટ. તો માછલીના લોટને નાખવાની ખૂબ જ મજા આવે છે ને તમે પણ જો માછલીનો લોટ નાખીએ છે. આ વિડીયો તમે છેલ્લે સુધી જુઓ. તો આ જે છે ભાઈ બીજ, તો ભાઈ બીજના દિવસે અહીંયા બધા દ્વારકામાં દીવડા પ્રગટાવે છે અને નદીમાં પધરાવે છે. તેમાં ચાલો આપણે કરીએ તો ચાલો આપણે પેલો દીવડો ઠરી ગયો છે, બીજી વાર ટ્રાય કરે છે. તો ચાલો પેલો દીવડો પ્રગટી ગયો છે તે નદીમાં પધરાવીએ છે. ચાલો હવે છે મારી વારી. ચાલો હવે મારી વારી છે. ચાલો હવે આપણે ઘરે જવા માટે નીકળીએ છીએ. ચાલો હવે તમને ઘરે મળીશું. તો ચાલો હવે આપણે ઘરે પૂગી ગઈ છે. આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીશું કાલે.